આ છે ઈ સી કહી દઈએ તો A and C is less than or equal to A થાય એટલે કે આપણે શું લીધો ઇન્ટરસેક્શન લીધો હવે ઇન્ટરસેક્શન લીધો એટલે કે શું કહી શકીએ કે એમાં જે કોમન હશે ઈ જ નીકળશે એટલે કે ઈ A કરતા નાનો જ થશે અને C કરતા નાનો થશે એટલે કે A and A or B is less than or equal to A થશે એને આપણે રિઝલ્ટ A કહી દઈએ હવે ટુ પ્રૂવ આનું ઉલટું એટલે કે A is less than or equal to A and A union B A or B એટલે કે લેટાઇસ છે એટલે પોસેટ હશે એટલે પોસેટ હશે એટલે કે રિફ્લેક્સિવ હશે અને રિફ્લેક્સિવ હોય તો A is less than or equal to A કહી શકીએ A is less than or equal to A and આપણે જાણીએ છે કે A or A is less than or equal to A or B એટલે કે ડેફિનેશન ઓફ જોઈન ઉપરથી આપણે કહી શકીએ કે A is less than or equal to A or B હવે આપણે અહીંયા જોવી તો કે આ બે બાજુ આ બે શું થાય છે કે બે બાજુ સેમ છે અને ડાબી બાજુ છે અને ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A થાય છે અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ A યુનિયન A ઓર B થાય છે એટલે કે ડાબી બાજુ છે એટલે શું હોઈ શકે ઈ લોઅર બાઉન્ડ છે અને બંને કરતા નાનું છે એટલે કે A is lower bound of A is lower bound of A and A or B એટલે અને લોઅર બાઉન્ડ ઓફ એની ઉપરથી એમ લખી શકીએ કે લોઅર બાઉન્ડ ઓફ is lower bound of A and A or B is less than or equal to greatest lower bound of A and A or B ये આપણે જોયું કે lower bound of AB is greater than less than or equal to greatest lower bound of AB એ ઉપરથી lower bound of A and A or B એટલે કે lower bound of A and B શું છે તો કે અહીંયા A છે તો અહીંયા આવી ગયું અને greatest lower bound of A and A or B એટલે કે શું થાય તો કે અહીંયા આપણે મીટની નિશાની કારણ કે લોઅર બાઉન્ડ છે એટલે કે મીટની નિશાની ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ તો આપણે તો જ લખી શકીએ કે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ અહીંયા હોય તો કે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ A and A or B એટલે કે અહીંયા શું આવી શકે અહીંયા મીટની નિશાની આવી જશે A and A or B ની વચ્ચે એને આપણે રિઝલ્ટ B કહી દઈએ તો ફ્રોમ A and B આપણે કહી શકીએ કે A and A or B is equal to શું થાય A થાય આ સમજાઈ ગયું પાર્ટ 2 એબ્સોર્પ્શન લો નો હા હવે ડિસ્ટ્રીબ્યુટિવ ઇનઇક્વાલિટીઝ એમાં ફર્સ્ટ છે A and B or C is less than or equal to A and B એટલે કે A and B અને A and C A and B અને વચ્ચેની નિશાની E ની or અને A and C તો આ આપણે પ્રૂવ કરવું છે A and B or C is less greater than or equal to A and B or A and C તો એને પ્રૂવ કરવા માટે આપણે આને પ્રૂવ કરવું છે તો આને લખી શકીએ કે ટુ પ્રૂવ A and B or A and C is less than or equal to A and B or C એમ લખી શકીએ તો કે from definition of meet ની definition અહીંયા જે છે એની ઉપરથી from definition of meet A and B એટલે કે A and B is less than or equal to A થાય એટલે કે આપણે શું કર્યું ઇન્ટરસેક્શન કર્યું એમ જોઈ શકીએ સેટમાં આપણે જોઈએ તો આને ઇન્ટરસેક્શન થયું કહેવાય કે અને ઈ A કરતા નાનું તે થાય એટલે કે A and B is less than or equal to A થાય અને એવી રીતે તે અને B યુનિયન C લઈએ એટલે કે B માં આપણે કંઈક ઉમેર્યું તો ઈ B કરતા મોટું તે થાય એટલે કે B is less than or equal to B union C એટલે કે પહેલા આને શું દર્શાવશું કે લોઅર બાઉન્ડ છે અહીંયાથી કે આ જે છે ઈ લોઅર બાઉન્ડ છે કારણ કે શું છે આ ડાબી બાજુ છે અને આ અહીંયા છે
તો આને આપણે લોઅર બાઉન્ડ દેખાડી દઈએ તો આના કરતા નાની થશે એટલે કે a and b એટલે કે આ a and b is less than or equal to a થયું અને b is less than or equal to b or c થાય હવે અહીંયા જે છે ઈ એમને એમ અને આપણે જાણી છે કે ફ્રોમ ડેફિનેશન ઓફ મીટ કે a and b એટલે કે બંનેનો ઇન્ટરસેક્શન લઈએ તો ઈ શું થાય કે નાનો જ તે થશે b કરતા એટલે કે a and b is less than or equal to b થાય અને b શું છે b or c કરતા નાનું છે એટલે કે આપણે એમ કહી શકીએ કે a and b is less than or equal to b or c આ સમજાઈ ગયું નો સમજાણું હોય તો પૂછજો હા સમજાય એટલે આપણે અહીંયાથી જોઈએ તો કે આ શું છે a કરતાય નાનું થાય છે અને b or c કરતાય નાનું છે a and b એટલે કે a and b ઈ લોઅર બાઉન્ડ ઓફ a and b or c થાય અને તો આપણે લોઅર બાઉન્ડ આપણે જાણી છે કે લોઅર બાઉન્ડ ઓફ ab is less than or equal to greatest lower bound of ab થાય છે તો lower bound of a and b or c is less than or equal to greatest lower bound of a and b or c તો lower bound of a and b or c એ આપણે અહીંયા ઉપર જોયું કે a and b થાય છે એટલે કે a and b આવ્યું અને greatest lower bound of a and b or c એટલે કે શું થઈ જાય a and b or c આને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ ફ્રોમ ડેફિનેશન એક ઇનઇક્વાલિટી આપણે અહીંયા પ્રૂવ કરી નાખી કે આ જે a and b છે ઈ આનો લોઅર બાઉન્ડ છે પછી હવે એમ દેખાડશું કે a and c છે એ ત્યાંનો લોઅર બાઉન્ડ છે તો એ દર્શાવવા માટે આની ઉપરની જેમ જ તે કે ફ્રોમ ડેફિનેશન ઓફ આવી રીતે આની જેમ જ તે આપણે કરવાનું પણ a and c માટે તો a and c માટે કરીએ a and b માટે કર્યું હતું એવી રીતે આપણે એમ કહી શકીએ કે a and c is less than or equal to a કારણ કે આપણે ઇન્ટરસેક્શન સેટ નું વિચારીએ તો આપણે શું કરીએ છીએ કે ઇન્ટરસેક્શન કરીએ છીએ એટલે કે a and c is less than or equal to a and એવી રીતે તેમ કહી શકીએ કે a and c is less than or equal to c તે થાય તો a and c is less than or equal to a and c is less than or equal to b or c તો ઈ ક્યાંથી આવ્યું તો કે c is less than or equal to b or c એટલે કે આપણે b માં c માં શું કર્યું b ઉમેરો તો ઉમેરો હોય તો ઈ c કરતા તો નાનું જ તે c કરતા તો મોટું જ થશે કે b યુનિયન c છે ઈ c કરતા મોટું થશે અને c છે ઈ કેના કરતા મોટું છે તો કે a યુનિયન c કરતા એટલે કે a યુનિયન c is less than or equal to b યુનિયન c આ અને આની ઉપરથી ઓકે આપણે આ જે કારણ છે એ દર્શાવવું જોઈએ તો અહીંયા આ બે ઉપરથી આપણે કહી શકીએ કે આ a and c છે is less than or equal to a છે અને a and c is less than or equal to b યુનિયન c b or c છે એટલે કે a and c છે ઈ શું હોઈ શકે ઈ શું હોય લોઅર બાઉન્ડ ઓફ a and b or c એટલે કે a and c is lower bound of a and b or c અને lower bound of a and b or c is less than or equal to એનો greatest lower bound હોય એના કરતા નાનું થશે the greatest lower bound of a and b or c એટલે lower bound of a and b or c ઈ શું છે તો કે a and c છે અહીંયા ઉપરથી તો a and c is ઈ lower bound of a and b or c થઈ ગયું ને greatest lower bound of a and b or c તો કે શું આવી જશે a and b or c ઈ આપણે from definition of meet કે greatest lower bound છે એટલે કે શું આવે meet આવી જાય meet ની નિશાની એટલે કે end એને આપણે result 2 કહી દઈએ તો from result 1 and 2 તો અહીંયાથી આપણે જોઈએ તો કે આ શું છે આ ઉપરની આ બંનેમાં શું સેમ આવે છે તો કે આ જે જમણી બાજુનું છે ઈ સેમ આવે છે અને મોસ્ટલી અને આ શું છે તો કે a and b is less than or equal to a and b or c અને a and c is less than or equal to a and b or c તો ઈ બંને કરતા શું થાય છે મોટું થાય છે અને મોટું થાય છે એટલે શું હશે અપર બાઉન્ડ હોય તો અપર બાઉન્ડ હોય તો ઈ શું થાય કહેવાય કે a and b or c is upper bound of a and b and
એન્ડ સી એટલે કે એની અપર બાઉન્ડ છે અને આપણે અપર બાઉન્ડ ઈ છે ઈ લિસ્ટ અપર બાઉન્ડ કરતા શું થાય મોટું થાય એટલે કે લિસ્ટ અપર બાઉન્ડ ઓફ a and b and a and c is less than or equal to upper bound of a and b and a and c એટલે કે એના અપર બાઉન્ડ કરતા નાની થશે અને લિસ્ટ અપર બાઉન્ડ ઓફ a and b a and c તો એનો લિસ્ટ અપર બાઉન્ડ લઈએ છીએ એટલે કે શું આવે તો કે જોઈન ની ડેફિનેશન ઉપરથી અહીંયા જોઈન ની નિશાની એટલે કે શું ઓર આવી જશે એટલે કે a and b a and c એમને એમ અને જોઈન ની નિશાની અને અપર બાઉન્ડ ઓફ a and b and a and c તો કે અહીંયા આપણે જોયું કે a and b અને a and c ની અપર બાઉન્ડ શું છે તો કે a and b or c એટલે કે અહીંયા a and b or c આવી ગયું એટલે કે આપણે જે પ્રૂવ કરવું હતું એ આવી ગયું આ જે પ્રૂવ કરવું હતું એ અહીંયા આવી ગયું ખબર પડી હા તો હવે સેકન્ડ પ્રોપર્ટી આપણે પ્રૂવ કરશું સેકન્ડ પ્રોપર્ટી સેકન્ડ પ્રોપર્ટી છે a or b and c is less than or equal to a and b a or b and a or c so to prove a and b or c is less than or equal to a or b and a or c તો આપણે હમણાંની જેમ હમણાં આપણે શું કર્યું હતું કે આને લિસ્ટ લોઅર બાઉન્ડ દેખાડી હતી લોઅર બાઉન્ડ દેખાડી હતી a and c ને લોઅર બાઉન્ડ દેખાડી હતી એવી રીતે ત્યાંને શું કરશું અત્યારે કે આ જમણી બાજુ છે એટલે જમણી બાજુ છે એટલે શું આપણે દર્શાવશું કે આની એ અપર બાઉન્ડ છે અને a and c માટે તે આ a and b a or b and c એ શું છે અપર બાઉન્ડ છે તો એ દર્શાવવા માટે પ્રૂવ a or b and c is less than or equal to a or b and a or c okay from definition of or એટલે કે join ની definition ઉપરથી a is less than or equal to a or b થાય એટલે કે આપણે કંઈક ઉમેર્યું છે એટલે કે a is less than or equal to a or b એવી રીતે તે b માટે એમ કહી શકીએ કે b is less than or equal to a or b તો કે અહીંયાથી આપણે જોઈએ તો કે a or b a is less than or equal to a or b થયું અને અહીંયા હવે શું લાવવું છે અહીંયા આપણે a આવી ગયું a is less than or equal to a or b આવી ગયું હવે આ લાવવું હોય તો એના માટે શું કરવું પડે કે તો કે b and c થવું જોઈએ તો b and c ઈ આના કરતા નાનું થવું જોઈએ એટલે કે b and c is less than or equal to a or b થવું જોઈએ b and c છે is less than or equal to b થાય એટલે કે b અને c માં કંઈક કોમન હશે ઈ જ તે લેવાનું હશે એટલે કે ઈ b કરતા તો નાનું જ હશે એટલે કે b and c is less than or equal to b થાય અને b is less than or equal to a or b છે જ તો આપણે એમ કહી શકીએ કે a is less than or equal to a or b and b and c is less than or equal to a or b તો આ બેનું જોઈએ તો કે આ શું થાય છે કે બેમાં કોમન શું છે તો કે a or b છે અને a or b શું થાય છે તો કે a કરતાંય મોટું થાય છે અને b and c કરતાંય મોટું થાય છે એટલે મોટું થાય એટલે શું હોય કે અપર બાઉન્ડ હશે એટલે કે a and b is upper bound of a and b and c એટલે કે a and b છે અપર બાઉન્ડ હશે a અને b and c ની હવે લિસ્ટ અપર બાઉન્ડ ઓફ a and b and c is less than or equal to upper bound of a and b or c એટલે કે એની લિસ્ટ અપર બાઉન્ડ હશે એના કરતા ઈ અપર બાઉન્ડ હશે ઈ મોટી હશે એટલે કે લિસ્ટ અપર બાઉન્ડ એટલે કે શું અપર બાઉન્ડ આવે એટલે કે શું આવે જોઈન ની નિશાની આવે અને જોઈન ની નિશાની એટલે કે a or b or a or b and c આવી જશે અને અપર બાઉન્ડ ઓફ a and b and c એટલે કે અપર બાઉન્ડ આપણે લેવાની a અને b અને c ની એટલે કે ઈ શું છે તો કે a or b છે એટલે કે a or b આવી ગયું એટલે કે આ ઇનઇક્વાલિટી ફર્સ્ટ
આના માટે પ્રૂવ થઈ ગયું કે A and B and C માટે A and B શું છે એની અપર બાઉન્ડ છે. A and B છે એ શું છે અપર બાઉન્ડ છે. હવે એવી રીતે આપણે દર્શાવશું કે A and C છે ઈ આની અપર બાઉન્ડ છે. તો એ દર્શાવવા માટે આની જેમ જ છે કે ફ્રોમ ડેફિનેશન ઓફ ઓર એટલે કે જોઈન ની A is less than or equal to A or C થાય એટલે કે આપણે કંઈક ઉમેરી છીએ એટલે A કરતા નાનું થશે અને C કરતા નાનું થશે એટલે C નાનું થશે. A is less than or equal to A or C એટલે કે આપણે કંઈક A માં ઉમેર્યું છે તો એ A કરતા શું થશે મોટું થશે. A નાનો થશે અને C માં એવી રીતે થાય. તો હવે આપણે શું લાવવાનું છે B and C. તો આપણને કહી શકીએ કે B and C છે એટલે કે ઇન્ટરસેક્શન લઈએ તો B and C is less than or equal to C થાય અને C શું છે તો કે less than or equal to A or C. એટલે આપણે એમ કહી શકીએ કે A is less than or equal to A or C and B is less than or equal to B and C is less than or equal to A or C. તો આ બંનેમાં આપણે જોઈએ તો કોમન શું છે A or C છે અને A or C છે તો ઈ શું છે તો કે A કરતાય મોટું છે અને B and C કરતાય મોટું છે. બંને કરતા મોટું હોય તો ઈ શું હોય અપર બાઉન્ડ હોય એટલે કે A and C is upper bound of A and B and C. A or C શું A or C ઈ A અને B and C ની અપર બાઉન્ડ છે. હવે અપર બાઉન્ડ ઓફ A and B or C is greater than or equal to least upper bound of A and B and C. So least upper bound of A and B and C. So definition of join એટલે કે અહીંયા A or B and C આવી જશે અને upper bound of A and B and C એટલે A અને B and C ની upper bound. તો એ upper bound શું છે તો કે અહીંયા છે કે A or C છે તો એ અહીંયા A or C આવી ગયું એટલે કે A or B and C is less than or equal to A or C થઈ ગયું. તો કે આને રિઝલ્ટ 2 કહી દઈએ. તો આ બંને ઉપરથી રિઝલ્ટ 1 અને 2 ઉપરથી શું કહી શકીએ કે A આમાં સેમ શું છે તો કે ડાબી બાજુનું જે છે ઈ સેમ છે કે એટલે કે A or B and C ઈ શું હોય is less than or equal to A or B છે અને A or C છે ને લેસ ધેન છે એટલે શું હોય કે ઈ લોઅર બાઉન્ડ છે અને લોઅર બાઉન્ડ છે ઈ કેની છે તો કે A or B અને A or C ની છે એટલે કે A or B and C is lower bound of A and C and A and B અને lower bound of A and આ બંનેની lower bound હશે ઈ એના બંનેની greatest lower bound કરતા શું થશે નાની થશે એટલે કે lower bound of A or B and A or C is less than or equal to greatest lower bound of A or B and A or C. હવે lower bound of A or B and A or C એની lower bound એટલે કે શું છે તો કે અહીંયા આપણે લખ્યું છે કે A or B and C એટલે કે અહીંયા આવી ગયું A or B and C અને greatest lower bound of A or B and A or C એટલે કે આ બંનેની વચ્ચે શું આવી છે કે greatest lower bound એટલે કે મીટની નિશાની અને મીટની નિશાની એટલે કે એન્ડ આવે એટલે કે આપણે સેકન્ડ જે પ્રોપર્ટી છે ઈ પ્રૂવ થઈ ગઈ સમજાઈ ગયું હા ઓકે